અને જોઈ શકો આવી આ શિયાળામાં યાર આ પંખો કરીને બેઠા. કહી દો રીતુ ભાભી બે શબ્દ કઈ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે એમાં થયું એવું કે આજે રીતુ ભાભી બગીચામાં આવતા રહ્યા. મને કીધા વગર બગીચામાં આવતી રહી અને મેં ફોન કર્યો તો મને કે હું મારા પિયરમાં આવીશ. અને એવું કીધું જેથી લાલાભાઈને ગુસ્સો આવી ગયો. એટલે અત્યારે ગુસ્સામાં બોલી ગયા. અત્યારે વાત નહીં કરો, તમે જોજો, તમે બતાડું આખું લાઈવ જોતા રહેજો બ્લોગ મારો કન્ટિન્યુ. યાર બેઠા છે એ અમે બેઠા જો. બે વિડીયો કોલ ના કરશો અમે નહીં ઉપાડીએ. જો અને જોઈ શકો બેહી ગયા અહીંયા આપણા મામી રહ્યા તે જો એ બેઠા તે. અને આમને હસવું આવી રહ્યું ને પેલા ગુસ્સે થઈ ગયા. એ જો અલગ જ જાય જોઈએ જાય રે જાય જો હા જો પેલા તો જો કોઈ બીજા જોડે જ બેસી ગયા જો ત્યાં. પેલા છેક તો બેઠા એકલા બાકડા છે. આજે રિહાઈ ગયા કીધા વગર આવી આજ બગીચા. અમારે દેવું એ બગીચા આવે છે. અમારા કોકી મામી સોફાનું સિંહાસન છોડીને એ બગીચામાં જ આવ્યા બોરી હશે. પેલા જો રિહાઈ ગયા હા એ તો બેહી રહ્યા અને આ બેહી રહ્યા કેમ કે એમનો ગુસ્સો આવી ગયો. અને અમારા રમેશમાં આટો મારી રહ્યા. આયા રમેશમાં આટો મારી રહ્યા. તો નહીં આવું હેડો હેડો તો રીતુ ભાભી રાહ જોઈ રહ્યા. નહીં આવું મારે ના નહીં જવું નહીં આવું. આજ હું મારા સ્કૂલના ભાઈબંધો જોડે બેઠો ભાઈ આજ એમની મળી ગયા મને. હા હું તો એમની બધે બી હવાય તો જસલા પોકડા ઉપર અને ભાઈ મને કશી જ પેલા સૌથી પહેલો ધૂલો દેખાયો. જોઈ શકો બેહી રહ્યા એ તો જયા આમ એ ઓમ ગયા એ વોટ લાગે તો જ્યાં વસો કહેજો તમારા મંતવ્ય શું કહેવા માંગે. કેવું લાગી રહ્યું તમે કીધા આગળ નાહી આયા. નતું કીધું મને કીધું તું મને કીધું લાલાભાઈ થોડી કીધું તું તો હું છે ને કહું તમારે અલગથી ફોન ના કરવો જોઈએ. આ જો પબ્લિક આ મારો વાંક કાઢી રહ્યા અને પેલા રિહાઈને તો બેસી રહ્યા એકલા ખૂણામ એનો ભાઈબંધ જોડે. આજ ગમે તે થાય વાત જ નહીં કરવાના કે હે દે કે એ જ બોલશે નહીં બોલો તો એમ કેતા નહીં આવું ના એ તો હું લઈને આવ્યો તો નતા જ આવતા. સેટરે પહેર્યું જો સેટરે પહેર્યું નહીં પહેર્યું જો નહીં પહેર્યું નહીં દેખાતું લે હું અધરી હું નહીં પહેરેલું. બગીચામાં નીકળી ગયા. આ બંનેનો ઝઘડો હજુ ચાલી જ રહ્યો. એકબીજાને બોલાવતા નહીં, છૂટા જ ફરે જો એક પાછળ ને એક આગળ. અને જોઈ શકો જોડે આમ દર વખતે બગીચામાં આવે ને તો જોડે નપતા હોય પણ આજે જો કેટલો ડિસ્ટન્સ છે જો હજુ વધતો જ જાય. અને આમને તો કંઈ પડી જ નહીં આપણી જો હસ જ કરે. અને આ જો માયુસ સેડ એકલી હવે એકલા તમને મૂકા નહીં ને હમણાં બોલો. મને કહી દો લાલાભાઈ મને બોય કહી દો એમને ના કહેશે મને બોલી જાઓ. આદમી બધાનું વિચારીએ. અને આ જો અમારું અમે ના જવા દઈએ ને એકલા તમને લોકોના બે ના છે. સારું ભારે જાય ચલે લાલાભાઈ પાછું વળી જવું
અને આમને તો કઈ ચિંતા જ નહીં, હસ જ કરે લે. એવાની ચિંતા. એમાં હોવાની ચિંતા. આદમીને બધાની પડી હોય, હમ. બૈરીને કોઈની ના પડી હોય. જોઈ તું શકો બતાય કે બે શરમના જેમ હસ જ કરે. હજુ તો આજો હસ જ કરે. જોઈ શકો જો અમારું એટલે હાફ મગજ અને બીજું નામ છે અમારું કાલેબ ને પાડી દઉં. ઝઘડો વાતનું વાતમાં કશું હોય ને શું હા નહીં સારું કહી દઉં શું નહીં. જો પબ્લિક શું હતું ખબર હે? હું કહું જો એમાં થયું એવું કે અમે કારખાનાએ નીકળ્યા તો કોકી મામીનો મારા ઉપર ફોન આવ્યો કે અમે બગીચામાં જઈએ. પણ કોકી મામીએ મને કીધું, રમેશ વાન કીધું, તો રીતુ ભાભી લાલાભાઈ ના કહી શકે કે બગીચામાં જવાનું હોય. તમે જોડે તો પણ તમારે કેવું જોઈએ એ ને? ચૂપ ભાઈ શાંતિ રાખો. અને અમે જેવા ઘરે આવ્યા એવો લાલાભાઈએ ફોન કર્યો કે ક્યાં છે? તો કે દંતાલી, એટલે એમના પિયર જતા રહ્યા એવું કીધું. એટલે લાલાભાઈને વધારે આવ્યો. પેલા તો કે આમ પેલું એ થઈ ગયું કીધા વગર જઈ, પછી ખબર પડી કે બગીચામાં જઈ તો બી કીધા વગર જઈ. એટલે એમને આવ્યો ગુસ્સો, જેથી જો હતા એકલા જ થઈ ગયા, જો એકલા જ ફરી રહ્યા. અને અમારા બે શરમ એમને બી હસ હસ જ કરે. સાચું કહો ને, સાચું. એમને ખબર જ છે કે મમ્મી જોડે હોય ને તો એમને ખબર પણ એવું ના હોય, કેવું પડે. શું કેવું? કોમેન્ટ કરજો પબ્લિક. આપડી કેવું પડે કે ના કેવું પડે પોતાના. તમારે ના કહેવાય તો મમ્મી તો હતું કોઈ ફોન એ ટેમ્પો લઈને આવ્યા હતા. એ જો આજે અમે સાઈડ ઉપર ગયા હતા ને એટલે ટેમ્પો હતો જોડે, એ ટેમ્પો લઈને આવ્યા. અને આ અમારા અમે ક્યાંથી કહીએ. અને આ અમારા રીતુ ભાભી કહેવું જોઈએ ને, તમે જ કહો પોતાના પતિને કહીને જ જવું જોઈએ ને બહાર. કઈ કોમેન્ટ કરજો. નાચુકા બધા કોમેન્ટ કરજે. ખા તો હું કઈ જવું આ તો કઈ જ જવું પડે ને. સત્ય સત્ય. ના મમ્મી કાન આવ્યો ખબર હે? હમ અમે અહીંયા હતા ને ફોન કરતો ને લીધે એ બધું જવા દો. એ બધું આ બધી વાત બધી અફવા. આપણો પોતાના પતિ ઉભા એમ જ કીધું 7 ફેરા જોડે ફરક કે અમે 7 જોડે રહીશું. 7 જન્મ સુધી. અહીં એક જન્મમાં કીધા વગર બગીચામાં જતા રહે. બગીચામાં એક ફોન ના કર્યો કે હું જવું બગીચામાં. એવી વાત કરી. અને પાકે 7 જન્મ. સારું કે અમેરિકા હતો અને જો આ એમની પ્રજાતિ એમના જોડે આવી રહી છે. જો બોલાવે રીતુ ભાભી એવું કે ના કે તુષાર ભાઈ હવે જેથી જોયો કહો તમે શું કેવું કહેજો અમને. બોલાવો જો એ તમારી બોલે તમારા મહેમાન બોલાવો. એટલે આ આવો ચા પીવા એમ કે તમે જો પોકો. ચા પીવા બોલાવો. કોકો જો પોકો હે જોઈ રહ્યું તે પોકો જો આવ્યું પોકો. નમા લાલાભાઈ હવે રીતુ ભાભી મૂકીને પોકોને રમાડવા આવી ગયા. કોકો એ હે લોચા માર્યા. અને ચલો અમે ઘેર જઈને વાત કરીએ કઈ વાત નહીં આવી ગયા. પણ આ બંને જુદા જુદા જ છે. જો કેટલી ગેપ બે વચ્ચે. એકલા પડ્યા રે, અમે એકલા પડ્યા. અને એક ગઈ નાખો ગીત એકલા પડ્યા. અને જોઈ શકો આવી આ શિયાળામાં છે ને આ પંખો કરીને બેઠા. કહી દો તો રીતુ ભાભી 2 શબ્દ કઈ નહીં બોલવું જ નહીં ને કે રિહાઈ ગયા. હસો તો એક મિનિટ સારું. આ બંનેનો ગુસ્સો શાંત થોડો થઈ ગયો, જેથી આજનો બ્લોગ આપણે અહીંયા જ પતાવીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક કરો કહી દો. લાઈક તો કરો.